મિત્રો અમારા વિકુભા બે શબ્દો તમને કહેશી બ્લોગ વિશે અને અમારા શૂટિંગ વિશે. જય માતાજી મિત્રો, અમે ફરીથી વ્લોગમાં જોડી ગયા છીએ અને જો કે વ્લોગ તો તમે જોઈ જ રહ્યા છો અને તમે મદદ તો કરો જ છો અમારી. વ્લોગમાં જોડાયેલા રહેજો અને કઈ રીતના કટ પડે છે અને બસ બીજું તો મોજ છે. ગરમી હારા જબ્બર પડે હા, બાકી મોજ મોજ ગરમીની મોજ છે. મને આજે રોલ આવ્યો છે મસ્ત પંપ દવા છોટવાનો ને લમણીભાના હમું છું થોડું વિકુભાની સપોર્ટ કરજો. આ મફળ્યો જુઓ તો જાજો એમ બી કહેજો દાખલા બાપ. હા બસ આ તો આકાને ભેગું થવાનું થશે તમારે આટલા થવું. હાર હાર ચલો એ ઓકે. હું કેટલા આખું રન સાગર બહુ આખું થતું આમ તો તમે એકલા બોલતા હોય તો હું આટલા આવી જાઉં. ભજન ગાતા ગાતા આવો. ભજન ગાતા ગાતા આવો. ડમરું પાકાવ ઓહો તમારી ને કઈ કહેવાનું. ચલો હેડો રેડી. અલ્યા ચિત્તો હાથે કરીને બગાડ્યું. હા આ દાંતે તો વાળો છે કોતો કેમ ભાઈ? તમારો શું કહેવાય તમારે શેરું ભાગ્યો ઓ શેરું કહો ને. શેરું હોવે. તો ઈટવાળો મોજ કરે છે. હું કહું છું તાને મારે આ ભીખુડાનો આવ્યો છે ને હા. તાંડો મારે મારા પાસે જઈને પત્તરની ખંડાઈ જઈ ચાલ્યા. આ તે તપાસ કરો જો. અરે હું મારે મને શું કહેવું મારે ભીખુડાને કહેવું પડશે. ભીખુડાને લાગતા નકા મારા પાસે આ જુજે બધા આ દારૂ પીતો જ થતો પણ મારે અને ડબલું કાઢ્યા ગાવેમાં તો નહીં જોવા દઈએ અને મારી નવારે ગાય ઉભે નહીં રહેતી. મારા પેલું અને ડબલું કોમ કરી લ્યા. મારું હવે આ મારું આ ભાઈ જઈ તો કર્યું અને આ ખરેખર આ જબરાના ભેગો આવ્યો ને ચાલો મારા બકરી તો તો ઉભા છે આબુ દઈ જો આબુ જામ મજા આ ભીખુડાઈ બેઠા બેઠા બોલો બોલો ને પછી બોલવાનું છે. આ વિકુરાનો નવો કાચી લાવ્યો ને તાંડો આ મારા રપસ પ્રમાણ થઈ ગયો ને. ચલો રેડી. આ ભીખુડો લાવે છે એનો હાથી ચાંદો માથા આ હાથી બગડ્યો છે નકા ભાત આવ્યું છે માજો એના વાયરા ના જાય અને મને તો આજે આ ખરેખર કોને જબરો બગાડ્યો છે ભાવ હાથીને. કોનુરાએ મને એવું કીધું ના એટલે કન્યાએ મને કીધું કે એ તો તોકણ ઈટવાળો મોજ કરે છે. બારા દ્યો એ કોઠડીઓ લઈને બેઠા. હા પછી હું તમને બાજી એ તમારો સોમલો એવો છે. ઓથી બોલતા બોલતા આવતો ઓલ્યો મને તો લાય તાનું મારું પેલા તો કહે મારો શોટ તો કે પેલો લઈને ઊભા. ના ભાજ્યા લાયા છે પણ આ તો તું મને કે જો ચાલ્યા દીકરા હું ભાજ્યો હારો લાવ્યો. ઉભા રહો તમે બોલતા આટલે વિશ્વાસ કેટલું ભીખુડા આટલે વિકુરા તમે બોલવાનું નતું આજે તમે વિકુડા જ બોલ્યો છું. વિકલા કીધું ચાલે બોલ્યા છે બધું બરોબર છે પણ તમે વરવાના છો ને એક પછી બોલ પાડજો વિકુડા એ બૂમ પાડજો ફરીથી લેતો. એમ નહીં એટલે કોઈ જોડમાં બૂમ પાડો કોઈ આટલે દૂરથી જ હમ હું જો એના વાયરસ દારૂ ના તો કોઈ વાયરસ જાય જ નહીં અને આ તબલો મેરી કોઈ જતો નતો અને મને તો એવું કોમ કરી દે ને દીકરા મને એવું પડશે ભિખારી કાઢવાનું થાય છે. અરે દીકરા અરે ભાગ્યો તું લાવે છે. હા વિનય રજે તઈ આવતી વાર હમો વિડિયો બોલતા બોલતા લઈને હું કહેવાનું લાઈવ એટલે કામ કરો. તું તો તારો ભાજ્ય લાવ્યો છે ને અમે બોલવાનું આગળ તું બહુ આગળ બહુ આગળ હું તો તારા ભાગ્યો એવો લાવ્યો છે ને તો પણ મને એવું પડશે તું તો ભિખારી કરે રહ્યા. હજી પાછળ જતો થોડું ઊંચું જો મને જુઓ છો તું સાગર આબુ જાવજી તમે આ બાજ ફરશો ને કે આ બાજ ફરો? હું ઓમ જઈ જૂતા જૂતા આવશો બોલતા તો ઓમ જાઉં ઓમ જાઉં ઓમ જ રે આપણે એટલે તારે આબા જ આવતું ઓમ રે
અરે વિક્રયનો પણ જબરું અરે ભાગ્ય આવો રાશિભાઈ જો અનાજ નો જઈ આવ્યો કે મારા ભાગ્યને બગાડ્યા છે અને આવો વિકલા તારા ભાગ્ય ચાલી તું લાવ્યો છે ગમતો મને નહીં ગમતો મારો અરે જમભાઈ તો મારા ભાગ્યને તારા ભાગ્યને બગાડ્યા કેમ મારો ભાગ્યો તો વાટવા જ છે ચોક્કસ વાંખાજો છે એ તો મને કે વાટવા દઉં છું હું તો બપોરે અને મને સમાચાર મળ્યા છે ને મારો જે ચાંદનો તાંદો હું આવા કણ આવ્યો છું તો કીધું આ કુંવર દેખાતા કેમ નહીં આ પેલા ઈટવાળામાં મને પેલા પહેલે કીધું કે એ ઈટવામાં બેઠા બે જણા હા એ તો ગુંજુ ગાલા આ વૈકાને આલ્યું છે ને એ ખાડો પાડવા આલ્યું છે ને તાંડનું બોલા રપત તપાડવા મને ના તમારા તાંડે માર તો તને ભાગ્યો તું લાવે ને તાંડો મારા ભાગ્યો બગડ્યો છે અલ્યા તમારા પાછળ હું કહેતો છું કે જાય વાળા પાછળ જઈને પૈ દે પણ મારું કે આવો ભાગ્યો તું કાલ લાવો તો મને કીધું તું અનાજ હેઠળ લઈ આવવાનું પકડ જો આ 3 મહિના સુધી જાતે મત કરતો નતું મારે ખેતરનું થતું કોઈ કશું કામ થતું એક જ નતા કહેતા આ લાયો છે એટલે અમને નજરે ચડવા માંડ્યો તું આ ઢોરમાં આવે છે ને તાંડો બધું મારું બગડવા માંડ્યું છે કે એટલે જોરમાં હું જતો રહું બહાર જતો રહું અરે બહાર જાવ પણ તું કોઈ બહાર આવ તું કે ખેતો હોય મને આવ ગમે છે આ છે ઢોરમાં તો ભાગ્યો તું એ લાવજો તું એ મને વિચાર એટલે હું ચેવો છું હું અરે કેવો તો ભાગ્યો હારો લાય કે ને તો ભાજો એવો એ મને નાઈના ઉપર આમ સાથી ઉપર લખેલું આવે કા હું ખરાબ છું હું આવો છું હું દારૂ પીવું છું હું નીચ છું આપણને એવું લાગે કે પહોંચ્યું આજે જ જા તે પહોંચ્યા વગર 5 રૂપિયા વગર કોઈ આવે છે તારે અરે 5 રૂપિયા પણ મારું કંઈ મારા આ ગાયો હાથે જોવો પડશે કે શું કરવાનું શું કરો તો મારે નહીં દોવાની તમારે એકલા અરે દોવાની તારા તો જો પણ મારું કામ બતાવે છે તો તમારે તો એને કહેતા હોય તો કે તું એવું લેતો અહીં અરે પણ એ તો મોહ છે એ હોય શું તો તારો ભાઈ અરે વનભાઈ જવાનું તમારે હા તમે રિક્ષા લઈને ડાયરેક્ટ આવા દે મનુભા ફોન પડ્યો કને કોઈ બન લેતા જો ફોન મળી લે લીજો હતું મય હું? ફોન હતું ઠીક છે બાટલો લાયા? તું બાટલો લાવ્યો તો રૂમાલનો ફોન બે એવો બાટલો લાવ્યો તો પાણીનો નહીં લાવે કેમ બે રિક્ષામાં તો આવી બેસી ડાયરેક્ટ બે રિક્ષામાં આવ્યો મારું કહું છે કે આવા ભાઈ ના લવાય કાકા આ તો તમારે પેલા ને મારે પેલા તરીકા અરે પણ 3 મહિને મળતો નતો ને એને મારા હાથી જેવું એ ના ઉપર આમ તો આમ લખેલું દેખાય છે કાક ગોબડો હોય ખરાબ હોય દારૂ દે આપણે મારું કઈ એને રહું તો આપણે કોઈ એનો ગોબરો ના લાગે બસ પણ પછી લાગે આપણે ઘર પર મળે તો આવ્યા સારે અમુક કોઈ દારૂ આટલા આજ લગન સુધી દૂધ એ કોઈ દારૂ શેર કાઢવા મોકલી છે કોઈ બોલાવો એને યાર કોઈ સને તો જીએ કે આસન આસા એવું લાગે અરે પણ મારા પણ પહોંચે વળતે તારા બી તો શેર કરવા મોકલો બધા લાયો છું તાંડું તમે આમ હેરાન કરો છો હેરાન તો કરું છું તારા ભાઈ તું તમારો તો અવાજ એટલો છે તો કોઈ ફોફટ હોય ને તો કહે છે બાજા ભાઈ એવું પણ થઈ જાય છે મમ્મી શું થઈ જાય બાજુ એમ થઈ જાય જે રાય તે તો લ્યો મારો લ્યો અરે મારા તો વાત આ બાજે કે મારે જેમ દેખાય તો વાંચવાનું તો કાસા આ બાજુ છે ને ઓમો તો કોઈ નહીં તમે ઓમો વાંચવા મોકલ્યો છે જાઓ હવે એનું પેલે બાજુ વાંચવાનું છે પણ આ ફોટકી નું જુઓ અરે પહોંચી તો આ મશીન મારા જો ગમે તો મારા જે બેસાય જો હા દાંતેલું પહોંચું બધું મારા જો આ બે હરખા દેખાતા નીકળા કે 12 મહિનામાં 12 ડઝન તો દાંતીરી લાવ્યો છું બોલો આ ખોવાઈ જાય આ તમારો ભાઈ જે આ દાંતરો ખોવાલ કરી દે તમારે કેવું પકડા આવું બધું આડું લઈ દે નહીં એ તો વાત થઈ નહીં તો થઈ જઈ ગયું ના આવ્યું ભાઈ ને મને કીધું આપણે તારા ઈટવાળ જવાનું છે કારા એટલે તમે કહો તો પેલો ભાઈ તો આ ઈટવાળ કહેતો તો રોડના બાજુ ના આ બરોબર જ છે આટલા શૂટિંગ પહોંચી ગયું તો કોને રેડી ખટકો રાખો કે ને ખટપટ આવા કેટલો ખર્ચો રાખવાનો મારા શેરવા જવાનું થાય ગયા તો મારા કોમ ના થઈ જાય એ વાત સાચી છે પણ આ મારા જો ઈશ્વરા પડ્યા છે કે હોઈ જાય છે કે જોડા ચોઈ જોઈ છે
ઈશ્વર જ વાંચાથી નીકળા જય માતાજી મિત્રો, જો અમે તો આ રીતના પાછું ટ્રેકલ કરીએ છીએ, અલગ અલગ લોકેશન ઉપર જવું પડે ને એટલે સપોર્ટ કરજો મિત્રો. અને ચલો આગળના કટમાં બતાવીએ તમે. જય માતાજી મિત્રો, જો અમે આ ફરીથી આ લોકેશન ઉપર આવી ગયા. ઈટવારાનું લોકેશન લેવાનું હતું. જુઓ એકાદ તો રાખવું તો રાખવો બનાવો લોકેશન આ રીતના વિડીયો બનાવીએ છીએ. જો કે મજૂરી તો કરવી જ પડે. એટલે જો આ લોકેશનમાં રિક્ષા હું બોલું છું અમુક પોઈન્ટોથી તો તમને હસવું આવતું જ હશે. જુઓ જો કે મજા આવે છે આમ તો વ્લોગમાં જોડાયેલા રહો. જય માતાજી મિત્રો, થોડી વિડીયોમાં શૂટિંગમાં ભાઈ હતો અને વ્લોગનો ફોન પકડવામાં કોઈ એવું સેટિંગ નહોતું, એટલે અમે આગળનો વિડીયો તમને બતાવીએ વ્લોગમાં, પણ એવું કોઈ સેટિંગ નહોતું એટલે તમારે એ શૂટિંગ નહીં ઉતાર્યું. પણ વિકુભાની કોમેડી 123માં જઈ અને વિડીયો જોઈ લેજો. જય માતાજી.